નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે ડોક્ટર જયનારાયણ વ્યાસ જોડાયા છે. જયનારાયણભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. નમસ્કાર. જયનારાયણભાઈનો પરિચય આપણા દર્શકોને આપવાનો ન હોય. ટેકનોક્રેટ છે, અભ્યાસી છે, અનેક પુસ્તકોના લેખક છે, ઇકોનોમિસ્ટ છે અને સાથે સાથે એ ગુજરાતના મિનિસ્ટર પણ રહ્યા છે અને પ્રભાવી મિનિસ્ટર રહ્યા છે કે જેમણે ભણેલા ગણેલા હોવાને કારણે, આઈઆઈટી બોમ્બેના પ્રોડક્ટ હોવાને કારણે એ જ અને આઈએએસ અધિકારીઓ એમને નચાવે એમ નાચવાને બદલે એ આઈએએસ અધિકારીઓને નચાવતા હતા. એવું પણ અમે જોયું છે, કારણ કે એમનાથી થથરતા અધિકારીઓને અમે જોયા છે. આમ એ લોકો ડીંગ હાંકતા હોય, પણ આપણે ત્યાં જે ગુજરાતમાં છેલ્લા જે ચીફ મિનિસ્ટર આનંદીબેન પટેલ, જેમનો થોડોક ડર હતો અધિકારીઓમાં, એવો ડર અધિકારીઓને જયનારાયણભાઈનો રહ્યો હતો. કારણ કે એ અભ્યાસી માણસ છે, પોતાનું કામ એ બરાબર જાણે છે. એ જ્યાં પણ હોય, જે પણ વાત કરતા હોય, એ અભ્યાસપૂર્ણ વાત હોય ને ફેંકા ફેંકીમાં ન હોય. એ જુદી વાત છે કે એમના શિષ્યોમાંથી કેટલાક લોકો બહુ ઊંચા સ્થાને પહોંચી ગયા પછી ફેંકાફેંક બહુ કરે છે. હવે એમનું આપણે વાત છોડી દઈએ, પણ આજે જે વાત કરવી છે એમાં પરોક્ષ પ્રત્યક્ષ રીતે એ આવશે જ. કારણ કે આપણે ભારતની લોકશાહીની સંસદીય પરંપરાની વાત આજે કરવાની છે. અને જયનારાયણભાઈને આપણે સીધો જ સવાલ કરીએ છીએ કે જયનારાયણભાઈ, લોકસભામાં કે રાજ્યસભામાં કાર્યવાહી ચલાવવાની જવાબદારી સરકારને માથે છે કે વિપક્ષને માથે? અમે એવું સમજીએ છીએ કે સરકારની જવાબદારી છે અને વિપક્ષને માથે એ ઓળિયો ગોળિયો કરીને દોષનો ટોપલો નાખી દેવાની કોશિશ કરે છે. કારણ કે એમણે જે સત્તામાં છે એ લોકોએ ઘણા બધા સંવેદનશીલ સવાલો જે ઉઠે છે એના જવાબો એમની પાસે નથી, અથવા તો એમની પોલ ખુલી જાય એમ છે. એટલે આ વખતે રાહુલ ગાંધી જે વાત કરવા માંગતા હતા, લીડર ઓફ ધ ઓપોઝિશન, એમને કયા કયા વિશેષાધિકાર છે આપ એ પણ જણાવો કે ગમે ત્યારે ઇન્ટરવીન પણ કરી શકે એવી જે વ્યવસ્થા છે. આપ તો સંસદીય પ્રણાલી ઘણો લાંબો સમય સુધી એના ભાગ રહ્યા છો, એટલે આપણા દર્શકોને આપ એના સંદર્ભમાં જણાવીને આવું કેમ ચાલી રહ્યું છે એની પણ વાત આપ કરો એવી હું અપેક્ષા કરું છું. જયનારાયણભાઈ. ધન્યવાદ હરિભાઈ. નમસ્કાર દર્શક મિત્રો. ખૂબ જેને ઊંડાણપૂર્વક ચર્ચવો પડે અથવા ખૂબ મહત્વનો વિષય, જેના થકી આ દેશની શાસન ધુરા સંભાળનારા અને સામે પક્ષે બેસનારા બંને એક પ્રકારની વ્યવસ્થા અને એક પ્રકારના બંધનથી જકડાયેલા છે. તે અંગેની ચર્ચા હરિભાઈએ છેડી છે અને સીધો જ પ્રશ્ન કર્યો છે કે ગૃહ ચલાવવાની જવાબદારી કોની? તો હું સીધો જવાબ આપીશ કે ગૃહ ચલાવવાની જવાબદારી રાજ્યમાં ગૃહના નેતા મુખ્યમંત્રી કહેવાય છે અને કેન્દ્રમાં ગૃહના નેતા પ્રધાનમંત્રી કહેવાય છે. હા, ગૃહમાં સર્વોપરી સ્પીકર ગણાય. સ્પીકર ના કહે તો મુખ્યમંત્રીને પણ બેસી જવું પડે, પ્રધાનમંત્રીને પણ બેસી જવું પડે. એ ગજાના સ્પીકરો ગુજરાત વિધાનસભાએ નટવરલાલ શાહ, કુંદનલાલ ધોળકિયા, ફતેહ અલી પાલેજવાળા એમાં જોયા છે. એવું નથી કે આ નથી જોયા. ત્યારે ગૃહ સુપેરે ચાલે એની જવાબદારી સત્તાધારી પક્ષની છે, વિપક્ષની નહીં. વિપક્ષનું તો કામ છે કે એ સત્તામાં નથી. એટલે હરિભાઈ, જો એક તમારી પાસે કાર છે તો એ કારમાં એન્જિન હોય. એન્જિન એને ચાલક બળ તરીકે વેગ આપે. જી. એક ચાલક બળ તરીકે વેગ આપનાર એન્જિન એટલે સત્તાધારી પક્ષ.
હવે જો એ એન્જિન ખોટવાય તો વાહન ખોટવાય, ચાલે નહીં, બીજું કઈ નુકસાન ના થાય. કદાચ તમારી એપોઇન્ટમેન્ટ ચૂકી જાઓ, બીજું વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે, કોઈને હોસ્પિટલ લઈ જવાનું હોય તો વિલંબ થાય, શક્ય છે. પણ આ ચાલક બળના કારણે જો બેફામ રીતે વાહન 120-130 કિલોમીટરની ઝડપે ચાલતું હોય અને એની બ્રેક ન લાગે તો જીવલેણ અકસ્માત થાય. આ બ્રેક વિપક્ષ છે. રાઈટ. એટલે વિપક્ષ અવરોધે છે, વિપક્ષ પ્રશ્નો ઉભા કરે છે, વિપક્ષ હોબાળો કરે છે. એ શાસક પક્ષ રોવાનું કે અરણ્ય રુદન કરવાનું બંધ રાખે તો વધારે ઉચિત ગણાશે. બીજું, એટલા માટે વ્યવસ્થા તંત્રના ભાગરૂપે વિધાનસભામાં સ્પીકર સર્વાનુમતે ચૂંટાય છે. સ્પીકરની ચૂંટણી નથી થતી બધી. અને પ્રણાલી એવી છે કે સ્પીકરને પછી એ પોતાના આસને ઉભા થાય એટલે ના પાડે કે મારે નથી બનવું સ્પીકર, ત્યારે વિપક્ષના નેતા અને સત્તાધારી પક્ષના નેતા એટલે મુખ્યમંત્રી અને લીડર ઓફ ઓપોઝિશન બે એમના સીટ પર જાય, એમને માનપુરસ્સર દોરી લાવે. અને આ ચેષ્ટાનો અર્થ એ છે કે અમે બંને તમને ગૃહ ચલાવવામાં સહકાર આપીશું, તમારા આદેશોનું પાલન કરીશું અને સુપેરે નિયમ મુજબ ગૃહનું કામકાજ ચાલે એમાં સહકાર આપીશું, માટે આપ પધારો અને અધ્યક્ષ તરીકેનું સ્થાન ગ્રહણ કરો. બંને જઈને એમને અધ્યક્ષની ખુરશી પર બેસાડી આવે. આ જેસ્ચર છે. પણ સાથોસાથ નાયબ સ્પીકરની જગ્યા છે એ વિપક્ષને આપવાની જોગવાઈ પાળાતી આવતી હતી, પરંપરા, પ્રેસિડેન્ટ. હવે ચિમનભાઈ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે ચિમનભાઈની આપવાની તૈયારી નહોતી એવું નહીં. ચિમનભાઈ ભારતીય જનતા પાર્ટીને જયારે એમણે કોંગ્રેસની સરકાર બનાવીને કોંગ્રેસના ટેકાથી પછી કોંગ્રેસમાં ભળી ગયા ત્યારે આ સ્થાન ભારતીય જનતા પાર્ટીને આપવાની એમની તૈયારી હતી. પરંતુ એક ચોક્કસ વ્યક્તિ જે ભારતીય જનતા પાર્ટી બહુ ઈરાદાપૂર્વક આ જગ્યાએ મૂકવા માંગતી હતી તેના માટે એમની સંમતિ નહોતી કે આ સિવાય ગમે તે કહો તમે. અને એમાં આખી વાત રોળાઈ ગઈ. આ હકીકત છે. બીજું, આપણી વેસ્ટમિન્સ્ટર મોડેલની લોકશાહી છે. જી. એટલે ગૃહનું કામકાજ નિયમો પ્રમાણે ચાલે. ઘણા લોકો એમ કે વિધાનસભામાં પ્રશ્ન ઉભો કરજો તમે. અરે પણ એમ ન થાય. વિધાનસભામાં તમે ઉભા થઈને કશું પણ બોલવા માંગો છો તો કયા નિયમ હેઠળ ઉભા થયા છો? તમે 0 ઓવરમાં ઉભા થયા છો? તમે અધ્યક્ષનું રક્ષણ માંગીને પોઈન્ટ ઓફ ઓર્ડર માટે ઉભા થયા છો કે તમે પોઈન્ટ ઓફ ક્લેરિફિકેશન માટે ઉભા થયા છો? એ તમારે સ્પષ્ટ કરવું પડે. નહીં તો તમે 116 હેઠળ તાકીદની જાહેરની અગત્યની બાબત લાવી શકો, નિયમ 92 હેઠળ ઠરાવ લાવી શકો. વિધાનસભાના કોઈ પણ સભ્યના અધિકાર તરીકે બિનસરકારી ઠરાવ લાવી શકે. આ બધું થઈ શકે, પણ નિયમોની મર્યાદામાં રહીને અને સમયની મર્યાદામાં રહીને. જે પાર્ટીના જેટલા સભ્યો હોય પ્રપોર્શનેટલી, ધારો કે 4 કલાક વિધાનસભામાં કોઈ વિષય માટે નક્કી કર્યા. હવે એ માટેની જે કામકાજ સલાહકાર સમિતિ, બિઝનેસ એડવાઇઝરી કમિટી, લોકસભાની પણ હોય, વિધાનસભાની પણ હોય, એ નક્કી કરે કે ભાઈ આપણે આ બજેટ છે, અંદાજપત્ર, એના ઉપર 3 દિવસ જનરલ ચર્ચા કરવી. તો એ 3 દિવસમાં જે તે પક્ષને એના સભ્યોના પ્રપોર્શનેટ ટાઈમ એલોટ કરે અધ્યક્ષ. હવે લીડર ઓફ ઓપોઝિશનને કેટલું બોલવું? સામાન્ય પ્રણાલીઓ પ્રમાણે લીડર ઓફ ઓપોઝિશન માટે કોઈ સમય મર્યાદા નથી. જે ઓમ બિરલા રાહુલજીને કહેતા હતા કે તમારો સમય પતી ગયો છે અને તમે બેસી જાઓ, એ ખોટું છે. કારણ કે
તમે વધારેમાં વધારે શું કરી શકો? તો કોંગ્રેસ પક્ષના જે 90 ધારાસભ્યો પાર્લામેન્ટના સભ્યો હોય એમને જે એલોટ કરેલો સમય હોય એમાંથી તમે સમય કાપી અને લીડર ઓફ ઓપોઝિશનને આપી શકો. રાઈટ. એટલે લીડર ઓફ ઓપોઝિશન ગૃહમાં વિશિષ્ટ સ્થાન અને માન સન્માન ને પ્રાપ્ત અધિકારયુક્ત હોદ્દો છે. એક હરીભાઈ બીજી ઘટના જે કુંદનલાલ ધોળકિયાની સમયને સથવારે ગુજરાત પુસ્તકમાં લખાયેલી છે. એ જયારે સ્પીકર હતા ત્યારે એક દિવસ સનતભાઈ, એ વખતે પ્રજા સમાજવાદી પાર્ટીમાં ઓપોઝિશનમાં, તો એમની પાસે ગયા અને એમને બળાપો કાઢ્યો કે સાહેબ આટલું આખું તૈયારી કરી હતી, તમે મને મોકો જ ના આપ્યો, મેં આટલી વાર હાથ ઊંચો કર્યો, કે મારી પાસે સમયની મર્યાદા હતી, હું નહીં આપી શક્યો. પણ એમણે સનતભાઈના શબ્દો ટાંક્યા છે કે સાહેબ અમે તો વિપક્ષે લઘુમતીમાં છીએ, સંખ્યાબળ નથી અમારી પાસે, અને એટલે વિધાનસભામાં જેનું કોઈ નથી એના અધ્યક્ષ છે, એટલે સ્પીકરનું વલણ 5-10% પણ વિપક્ષ તરફ લીનિંગ રહે. એ તમે પૂર્ણો સંગમાને જુઓ, સોમનાથ ચેટર્જીને જુઓ, છેક દાદા સાહેબ માવળંકરથી શરૂ કરીને ઇવન સુમિત્રા મહાજન સુધી તમે જુઓ, મનોહર જોશીને જુઓ, તો આ તમને દેખાશે કે એક વલણ. નટવરલાલ શાહનું તો વલણ એવું રહેતું કે જો કોઈ મંત્રી જવાબ ગોળ ગોળ આપતા હોય તો એ મુખ્યમંત્રીશ્રીને ટકોર કરતા કે માનનીય મુખ્યમંત્રીશ્રી, તમે મંત્રીશ્રીને કહો મુદ્દાસર જવાબ આપે અને ગૃહનો સમય ન બગાડે, નહીં તો પ્રશ્નને મુલતવી કરી દઉં, બીજી વખત આપી જાઓ. આ અધ્યક્ષના અધિકારો છે, અને અધ્યક્ષ એ ગૃહમાં સર્વોચ્ચ છે, અને ગૃહ બધામાં સર્વોચ્ચ છે. કોઈ પણ નિયમ છે એને આખું ગૃહ ધારે તો એ નિયમને બાજુ પર મૂકીને, અથવા તો ગૃહની બહુમતી ધારે કે ભાઈ આ લોકોના વર્તન બદલ એમને 5 દિવસ સસ્પેન્ડ કરી દેવા, તો કાયદેસર રીતે તે સાચા છે, પણ નૈતિક રીતે ખોટા છે. તમે સંખ્યાબળનો ઉપયોગ આખા વિપક્ષને બહાર રાખવા માટે કરો છો, તે યોગ્ય નથી. પણ આવું ઓફ લેટ, ખાસ કરીને 1990 પછી વિધાનસભામાં, 1995 પછી વિશેષતઃ, અને લોકસભામાં 2014 પછી થતું જોવામાં આવ્યું છે. અધ્યક્ષ પદની ગરિમા નંદવાઈ છે. પણ મને ચિત્ર આપ્યું આપને. આપ હવે પ્રશ્ન બહુ સરસ કર્યું તમે. આપણા દર્શકોને આ બાબતની સમજણ રહે એ ખૂબ જરૂરી છે. હવે સીધો પોઈન્ટેડ સવાલ મારો એ છે કે જો ઓમ બિરલાને પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસ એવી સૂચનાઓ આપે કે તમારે આવા સવાલો, એટલે એમના સેક્રેટરીએટને, કે આવા સવાલો એન્ટરટેન નહીં કરવા, આવા સવાલો એન્ટરટેન નહીં કરવા એવી પીએમઓ એ લોકસભા સેક્રેટરીએટને એ ડિક્ટેટ કરી શકે? ના. ઇંગ્લેન્ડમાં લોકસભાના સ્પીકર, એટલે ત્યાંની સંસદના સ્પીકર, પાર્લામેન્ટના સ્પીકર, એ પોતાના પક્ષમાંથી રાજીનામું આપે છે અને ધારે ત્યાં સુધી સ્પીકર રહી શકે છે. એ ઉભા રહે ચૂંટણીમાં તો એની સામે કોઈ પણ પક્ષ ઉમેદવાર નથી ઉભો રાખતો. આ પ્રણાલી છે જેથી કરીને સ્પીકર તટસ્થ રીતે વર્તી શકે. જેમ અમેરિકન ન્યાયતંત્રમાં એક વખતે તમે જસ્ટિસ તરીકે નિમાયા પછી તમે જ્યાં સુધી કામ કરવા ધારો ત્યાં સુધી જજ રહી શકો. એટલું જ નહીં, પણ ત્યાર પછી જીવો ત્યાં સુધી પગાર તમને એટલો જ મળે. એટલે કોઈ જજને ક્યાંય ખોટું કરવાની મજબૂરી આવે નહીં, અને સિવાય કેરેક્ટર ઓર ઇન્ટિગ્રિટી એને ઇમ્પીચ કરવામાં આવે એ સિવાય એને અમેરિકાના પ્રમુખ પણ કાઢી શકે નહીં. ગુજરાત વિધાનસભા એથી આગળ વધી છે. હરિભાઈ, તમારી જાણ ખાતર અને દર્શક મિત્રોની જાણ ખાતર કહું, અહીંયા સત્તાધારી પક્ષના ધારાસભ્યો પાસેથી કોરા ફોર્મ સહી કરીને લઈ લેવામાં આવે છે અને પ્રશ્નો દંડકની ઓફિસ ભરે છે, જે સદંતર ખોટું છે. વિધાનસભાના ધારાસભ્યના અધિકાર પર તરાપ છે. ધારાસભ્યના હાથમાં ગુજરાત સમગ્રના
કોઈ પ્રસંગને ઉજાગર કરવા માટે અથવા પોતાના મત વિસ્તારની મુશ્કેલીઓ રજૂ કરવા માટે એક અમોઘ હથિયાર એ પ્રશ્ન છે. હવે એક જ સરખા પ્રશ્ન પૂછાવે, બહુમતીમાં છે, એટલે 182 માંથી જયારે તમારી પાસે 160 કરતા વધારે સભ્યો છે તો લોટરીમાં તમારા જ નંબરો નીકળવાના છે અને એક જ જાતના પ્રશ્નો નીકળે. એટલે ઘણી વખતે તો વિધાનસભામાં ફારસ થાય છે. એક જ જાતના ચીલાચાલુ પ્રશ્નો 6 ધારાસભ્યોના પૂછાયા હોય અને પાછા પ્રાયોરિટીમાં આવે. લોટરી કાઢીને પ્રાયોરિટી નક્કી કરવામાં આવે છે. જયનારાયણભાઈ, આપે જે કહ્યું એ, કારણ કે મુંબઈ વિધાનસભા એની અંદર ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં જે ઓફિસ સેક્રેટરી હતા, તમે તો કહ્યું કે એમની સહીઓ કરાવીને, ધારાસભ્યોની સહીઓ કરાવીને આવા કોરા પેલા પ્રશ્નો માટેના ફોર્મ લઈ લેવામાં આવતા હતા અથવા આવે એવી પ્રણાલી ઊભી કરી છે. ત્યાં તો એવું હતું કે જે ઓફિસ સેક્રેટરી હતા એ પોતે બધાની સહીઓ કરી દેતા હતા અને પ્રશ્નો પણ પોતે કરી દેતા હતા. That is outright fraud. Absolutely. This is violation of privilege. Yes. એટલે બેમાં પેલો મુંબઈ વાળો બનાવ છે એ વધારે ગંભીર છે. ગંભીર છે. જોયું છે, પ્રત્યક્ષ રીતે જોયું છે. એટલે એ ઇમ્પર્સોનિફિકેશન છે. યસ. મને એ જાણવામાં રસ છે કે ઓમ બિરલા એ વિરોધ પક્ષના નેતાને બોલવા ન દે તો વિરોધ પક્ષના નેતા બોલવા માંગતા હોય અને એ દિવસોના દિવસો સુધી હાઉસ છે ને એ, કારણ કે એ કહે છે કે બુક કોટ કરે છે, બુક નહીં તો મેગેઝિન કોટ કરે છે. ચાલો હું મેગેઝિને કોટ નથી કરતો એમ કે છે. જનરલ નરવણેના ઓબ્ઝર્વેશન્સ ના સંદર્ભમાં એમણે વાત કરવી છે, કારણ કે રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન હતો અને આર્મી ચીફે જેના વિશે લખ્યું છે એના વિશે વાત કરવા માંગતા હતા. એટલે અહીંયા છે ને એ કહે છે કે તમે બુક કોટ ન કરી શકો. પ્રાઇમ મિનિસ્ટર પોતે બુક કોટ કરે છે. નહેરુને બદનામ કરવા માટે, ઇન્દિરા ગાંધીને બદનામ કરવા માટે એમના ભારતીય જનતા પાર્ટીના મેમ્બરો કોટ કરે છે, તો એના માટે જેને સ્પીકર કઈ નથી કરતા. તો આનો ઈલાજ શું? એમાં તાત્વિક ફરક છે. જે કોટેશન તમે પબ્લિશ બુકમાંથી આપો છો એ પ્રસિદ્ધ થયેલી ચોપડીઓ છે અને જ્યારે ચોપડી પ્રસિદ્ધ થાય છે ત્યારે એની એક નકલ ફરજિયાત રીતે સેન્ટ્રલ લાઇબ્રેરીને મોકલવી પડે છે અને રાજ્યમાં હોય તો રાજ્યની લાઇબ્રેરીને મોકલવી પડે છે. આ ચોપડી પ્રસિદ્ધ નથી થઈ, મેગેઝિનમાં પ્રસિદ્ધ થઈ છે. હવે મેગેઝિન કોઈ પણ હોય એ ઇન્ડિયન રજિસ્ટ્રાર ઓફ ન્યૂઝપેપર્સ પાસે એનું રજીસ્ટ્રેશન થાય છે. એ જે કરે છે એ વસ્તુ અધિકૃત છે કે નહીં નથી તો તમે એને શું કરી શકો છો ડિફેમેશન માટે મેગેઝિનને. પણ રાહુલ ગાંધી પણ શરૂઆતમાં કાયદો ચૂક્યા છે. એમણે જ્યારે વડાપ્રધાન અને રક્ષા મંત્રી પર આક્ષેપો કરવાના હતા તો તમે કોઈ પણ મંત્રી પર આક્ષેપ કરવા માંગો ત્યારે તમારે એની આગોતરી જાણ કરવી પડે છે કે આ આર્ટિકલમાં જે લખ્યું છે એ સબબ હું આ બે મુદ્દે તમારા પર ગૃહમાં આક્ષેપ કરીશ. તમે કોઈ રોકી શકતું નથી. તમારે એ આર્ટિકલ પછી રાહુલ ગાંધીએ મૂક્યો ઓથેન્ટિકેટ કરીને રેકોર્ડ પર, એ ટેબલ પર ઓથેન્ટિકેટેડ મૂકવો પડે છે. જ્યાં સુધી તમે નથી કરતા ત્યાં સુધી આઉટ ઓફ ધ બ્લુ મૂન તમે કોઈ પણ કોટેશન લઈ આવો ગજવામાંથી કાઢીને તે નહીં ચાલે. અને કોઈના પણ સામે, કોઈ મંત્રીમંડળના કોઈ પણ સદસ્ય સામે, વડાપ્રધાન સમેત આક્ષેપ કરવા હોય કરી શકાય, પણ તમારે એમને આગોતરી જાણ કરવી પડે છે જેથી હી કેન કમ પ્રિપેર્ડ. તમે કોથળામાં પાંચેરી મારવા ધારતા હો તો એ નહીં થાય કે હું આ આક્ષેપ તમારા સામે કરવાનો છું, આ મેગેઝિનમાં આવ્યું છે, એની આ નકલ તમને મોકલાવું છું. નિશિકાંત દુબે નહેરુને અને ઇન્દિરા ગાંધીને અય્યાશ ગણાવે તો એ છે ને ચાલે. જો એ સબ્જેક્ટિવ થઈ ગયું. એના સામે ગૃહમાં જે કઈ માણસ બોલે છે ને
હી હેઝ એન ઇમ્યુનિટી. એના સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કે પણ એની ડિફેમેશન સામે વિશેષાધિકાર ભંગનો તો ઠરાવ લાવી શકાય ને. સંખ્યા નહીં હોય ને એમની પાસે. તમે સત્તાધારી પક્ષના સામે વિશેષાધિકાર ભંગનો ઠરાવ લાવવા માંગો તો તમારી પાસે સંખ્યા નથી. પણ મારા પ્રાઇમ મિનિસ્ટર એમ કે ચોરી કરવી એ આ લોકોનો પહેલાથી ધર્મ છે, એટલે એ લોકોને આદત પડેલી છે, અને મહાત્મા ગાંધીની અટક પણ એમણે ચોરી કરી છે, વિચ ઇઝ નોટ ફેક્ચ્યુઅલી કરેક્ટ. જો મારો પ્રાઇમ મિનિસ્ટર જુઠ્ઠું બોલતો હોય તો એનો રેમેડી શું સંસદીય પ્રણાલીમાં? પ્રધાનમંત્રી એની ગરિમાથી નીચે ઉતર્યા છે અને એની લડાઈ એ પ્રજામાં જ લડાય. એની લડાઈ લડવા માટેનું બીજું કોઈ ફોરમ નથી. કારણ કે જે એ લોકસભામાં બોલે છે એ જ વસ્તુ બહાર કોઈ ભાષણમાં બોલે તો તમે વડાપ્રધાનના સામે, નરેન્દ્ર મોદી સામે ડિફેમેશન અથવા મિસરિપ્રેઝન્ટેશન ઓફ ધ ફેક્ટ્સ નો કેસ કરી શકો, પણ ઓન ધ ફ્લોર ઓફ ધ હાઉસ જે કઈ રજૂ થાય છે એમાં એને ઇમ્યુનિટી છે, કઈ નહીં થઈ શકે. તમે વિશેષાધિકાર ભંગનો તો એટલો જ સરસ ઉપયોગ થઈ શકે. હું મારી પહેલી ટર્મ વિરોધ પક્ષમાં હતો. એક પાછળથી દબંગ અને જાબાદ પોલીસ ઓફિસર તરીકે ખ્યાતિ પ્રાપ્ત વ્યક્તિ, એ વખતે એસપી હતા મહેસાણા. ટુંડાઓમાં ગેસનો બાટલો ફાટવાથી ધડાકો થયેલો, 2 માણસો મરી ગયેલા. એ વખતે વિધાનસભા ચાલુ હતી, એટલે ચાલુ વિધાનસભામાં હું નીકળીને ટુંડાવ જઈ રહ્યો હતો, જેથી આફ્ટરનૂન સેશનમાં હું આ તાકીદની જાહેર અગત્યની બાબત તરીકે મૂકી શકું. તો ચિમનભાઈનો કાફલો પાલનપુર બાજુ જતો હતો, એટલે મરુધર પાસે એને બધો ટ્રાફિક રોકી રાખેલો. કાફલો પસાર થાય ને 10 મિનિટ થઈ ગઈ, એટલે મેં એને બોલાવ્યો, મારું આઈડેન્ટિટી કાર્ડ બતાવ્યું, ભાઈ હું ધારાસભ્ય છું અને વિધાનસભા ચાલુ છે ને મારે આ કારણસર મારા મત વિસ્તારમાં જવું છે. તો મારા સામે પીઠ કરીને ચાલવા માંડે. હું ગયો ટુંડાવ, વિગતો લઈ આવ્યો. પછી મુલાણી સાહેબ સ્પીકર હતા, એમને મળ્યો કે સાહેબ આવું થયું છે મારા મત વિસ્તારમાં અને મારે 116 ની નોટિસ દાખલ કરી છે. કે મૂકો, એમાં કઈ વાંધો દાખલ કરી દઈશું. એ મેં મૂક્યો, 116 ની નોટિસ દાખલ થઈ ગઈ. એટલે એ પ્રસ્થાપિત થઈ ગયું કે હું જે કામ માટે જતો હતો એ વિધાનસભાને લગતી કામગીરી હતી અને ધારાસભ્ય તરીકેના મારી એ કામગીરીમાં એસપીએ દખલગીરી કરી છે. પછી મેં એમને કહ્યું કે હવે હું એસપી મહેસાણા સામે વિશેષાધિકારની દરખાસ્ત લાવવા માંગુ છું કે 10 સભ્યોનો ટેકો જોઈશે. મેં કહ્યું 10 ને 20 ઉભા કરી દઈશું. મેં આ મેન્શન કર્યું કે મારી સાથે આ પ્રકારનો વર્તાવ કર્યો. એટલે મુલાણી સાહેબે કહ્યું કે માન્ય વ્યાસ, નિયમોના નિયમ અમુક મુજબ આપને 10 સભ્યોનું સમર્થન જોઈએ. આપના સમર્થનમાં 10 સભ્યો હોય તો ઉભા થાય. તો 15-20 લોકો ઉભા થઈ ગયા. એટલે જરૂરી 10 સભ્યો કરતા વધારે સભ્યોનો ટેકો છે. જરૂરી 2 વખત બોલાય છે વિધાનસભામાં, એટલે કોઈ ગરબડને અવકાશ ના રહે. ટેકો છે. આ સમગ્ર બાબત વિધાન ગૃહની વિશેષાધિકાર સમિતિને સોંપવામાં આવે છે. હવે સાહેબ, વિશેષાધિકાર સમિતિ છે ને, એ તમે જેલમાં પણ મોકલી શકે. રાઈટ. એટલે એ તત્કાલીન ત્યાંના કલેક્ટર અને આ સાહેબ હોતા મને સર્કિટ હાઉસ ગાંધીનગરમાં આવ્યા અને રીતસર આ માણસ મારા પગે પડ્યો છે. ભૂલ થઈ ગઈ, મેં કઈ વાંધો નહીં. અને એ જયારે એનો કેસ ચાલવા પર આવ્યો ત્યારે વિશેષાધિકાર સમિતિનો હું અધ્યક્ષ હતો. હવે હું ના બેસી શકું કારણ કે મારી જ મેટર છે, પણ સમિતિના સભ્યો તો બધા આપણા વાળા જ હોય ને. એટલે ધારે તે કરી શક્યા હોત, પણ પછી એમની પાસે દિલગીરી વ્યક્ત કરાવી અને મોટું મન રાખીને આખી વાત જતી કરી. આ નિયમો આ પ્રોવાઈડ કરે છે. આજે પણ ધારો કે આજે વાત થઈ કે આ લોકો સ્પીકર સામે નો કોન્ફિડન્સ મોશન નથી લાવી શકાય, સરકાર સામે લાવી શકાય. સ્પીકર સામે જે મોશન લવાય છે એને એ જુદા નામથી ટાઇટલ છે. એક્ઝેક્ટલી મને એના શબ્દો યાદ નથી, પણ એ જુદું છે, નામ જુદું છે. હવે એ મોશન તમારે લાવવી હોય તો તમારે નોટિસ આપવી પડે.
50 સભ્યોની સહી જોઈએ એમાં, અને એમાં પણ નિયમોના નિયમ પ્રમાણે છેવટે અધિકાર તો સ્પીકરને છે દાખલ કરવી કે નહીં કરવી. મોટા ભાગે સ્પીકર દાખલ કરી દેતા છે, કારણ કે આઝાદ ભારતના ઇતિહાસમાં કોઈ પણ સ્પીકરના સામે 3-4 દરખાસ્તો આવી છે, ક્યારેય મંજૂર નથી થઈ. મોટું મન રાખીને પછી બધું થાળે પાડી દેવાતું હોય છે. પણ વિપક્ષને એની બેફામ ભાષણબાજી કરવાની તક મળે, સ્પીકરે બાજુમાં બેસવું પડે. હવે આ નોટિસ આપ્યા પછી વહેલામાં વહેલું 14 દિવસ સમય બાદ આ બાબત ગૃહ નથી. હા, તમારો અવાજ ગયો એવું લાગે છે. અવાજ. ત્યારે સત્તાધારી પક્ષ આખો એની તરફેણમાં છે, ત્યારે એ પોતે ચર્ચામાં ભાગ લે કે એ ગરિમાને માટે લાયક નથી. જોકે ઓમ બિરલા માટે તો ગરિમા એ શબ્દ પણ કેટલો અંશે વાપરવો કે નહીં વાપરવો એ પણ એક સંદિગ્ધ બાબત છે. એ જગદીપ ધનખડનો ભાઈ જ છે. નહીં, એથી આગળ છે. જગદીપ ધનખડ વોઝ મચ બેટર ધેન ધીસ ફેલો. બેઠ જાઓ, नहीं, આસન से निर्णय ले चुके. निर्णय લઈ ચુકે છે તો ભાઈ શું થઈ ગયું? હા, તું સાંભળતો ખરો, તારા નિર્ણય કેમ ખોટો છે તે. નહીં જાણે સ્કૂલના છોકરાઓ હોય એ રીતે વાત કરે છે. પણ લોકસભામાં કે વિધાનસભામાં સ્પીકર એક વખતે બોલવા માટે ઉભા થાય કોઈ પણ કારણસર, એટલે ગમે તે હોય એને બેસી જવું પડે, બેસી જવું જોઈએ. યસ, પણ એ તો પડાતું નથી. હાઉસ ઓર્ડરમાં ના હોય ત્યારે કોઈ પણ માણસ આ હાઉસને પેલા ઓર્ડરમાં લાવો સાહેબ, એ માટે પોઈન્ટ ઓફ ઓર્ડરનો મતલબ જ એ છે કે હાઉસ ઇઝ નોટ ઇન ઓર્ડર. યસ. એટલા ઝીણવટથી અમારા વખતે નિયમો પડાતા હતા હરીભાઈ, કે આ બાજુ સત્તાધારી પક્ષ બેસે છે આમ કાટખૂણે, અને આ બાજુ વિપક્ષ બેસે છે. તો ગૃહ ચાલુ હોય ત્યારે સત્તાધારી પક્ષ અને વિપક્ષમાંથી કોઈ જાય આ બાજુ, તો અધ્યક્ષશ્રી અને સત્તાધારી પક્ષ વચ્ચેથી પસાર નથી થઈ શકાતું. અત્યારે તો બેફામ પણ એ લોકો આગળથી પેલો બોલતો હોય ને વચ્ચેથી જાય છે લોકો. ના, એટલે કોઈ એ તો અત્યારે તો કશું છે જ નહીં. મને હું આપનો મારો અનુભવ કહું, હું પહેલી વખત વિધાનસભામાં બોલવા ઉભો થયો, હું સફારી પહેરતો તે વખતે, આપને ખ્યાલ છે. અને સેમિનારમાં આપણે પેલો લેઝા ફેર બોલતા એટલે ગજવામાં હાથ નાખીને મેં મારું ભાષણ શરૂ કર્યું. તો મનોહરસિંહજીએ કોમેન્ટ કરી કે માનનીય સભ્યશ્રી, આ કોઈ સેમિનારમાં નથી બોલી રહ્યા, વિધાનસભામાં ગજવામાં હાથ નાખીને ના બોલાય. મને ખ્યાલ આવ્યો ભૂલ તો થઈ ગઈ. મેં સામે પરખાવ્યું. મેં કીધું, માનનીય અધ્યક્ષ, હું પહેલી વખત મારી વાત મૂકી રહ્યો છું સન્માનનીય ગૃહ સમક્ષ. માનનીય મનોહરસિંહજી સિનિયર સભ્ય છે પાર્લામેન્ટરિયન તરીકેની, એમની ખ્યાતિથી હું સુપેરે સુવિદિત છું. મારી ભૂલ થઈ છે અને એ બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું. પણ માનનીય અધ્યક્ષ, પૂરી સભાનતાપૂર્વક મારે એવું કહેવું છે કે જ્યારે કોઈ પણ માનનીય સભ્ય શ્રી ગૃહમાં પહેલી વખત પોતાનું ભાષણ આપી રહ્યા હોય ત્યારે એમને ખલેલ નહીં કરવી એ પણ એક શિરસ્તો છે, અને આવા સિનિયર પાર્લામેન્ટરીયન એ ચૂક્યા છે એનો મને અફસોસ છે. એટલે હરિભાઈ પછી રિસેસમાં બાબુભાઈ વાસણવાળા, દિનશા બંને મારી પાસે આવ્યા. મને કે હવે આ વિધાનસભામાં કોઈ તને છેડવાની હિંમત નહીં કરે. મેં કીધું કેમ? કે જે માણસ હસતા હસતા સામા માણસને ઉભો ને ઉભો કાપી નાખે એને પછી કોઈ ગૃહમાં બતાવતું નથી. અને આઈ હેડ ધેટ પ્રિવિલેજ ઓફ એન્જોઈંગ ધેટ કાઇન્ડ ઓફ એ ટોટલ સપોર્ટ ઓફ ધ હાઉસ. એટલે આપે જે કહ્યું કે ગૃહ ચલાવવાનું કોણ, તો એટલા માટે સત્તાધારી પક્ષમાં કેટલાક વિસ્તિકાર, જેમ પ્રણોદા હતા, કંઈ પણ ગૂંચ પડી હોય કે અહમદ પટેલ હતા, તો એ લોકો પછી બેકડોર ડિપ્લોમસી ચાલે અને બધું ઘીના ઠામમાં ઘી પડી રહે. એમ અહીંયા પણ અશોક ભટ્ટ હતા, વજુભાઈ વાળા હતા, સુરેશ મહેતા હતા. ત્યાં જેની જવાબદારી છે એવા સંસદીય મંત્રી એ તો ઉપરથી રોજ છે ને વિપક્ષ ઉપર આક્ષેપો કરે છે. કિરણ રિજિજુ નહીં, સંસદીય મંત્રીને તો સંસદીય મંત્રી તરીકેની ગરિમા તો ઠીક છે, સંસદીય મંત્રી તરીકેની એમની કોડ ઓફ કન્ડક્ટ નો પણ ખ્યાલ નથી. એબ્સોલ્યુટલી. પણ
તમને ખ્યાલ છે યશવંત સિન્હાજી હંમેશા કહેતા હોય છે કે અટલજી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે વિપક્ષ જો નારાજ હોય તો એ અમને મોકલીને એમ કે ના ગૃહ આપણે સુપેરે ચલાવવાનું છે, બિલકુલ વિપક્ષ વિના ન ચાલે. એ બ્રેક છે સાહેબ, અને બ્રેક વગર આ લોકસભાનું વાહન એ ફેટલ એક્સિડન્ટ કરે. યસ યસ. પણ આજે જયનારાયણભાઈ આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મને લાગે છે દર્શકોને સમય પણ વીતી ગયો ખબર નહીં પડી. મજા આ આવી. નિયમાવલી નહીં, આ જે પ્રેસિડેન્ટ્સ અને નિયમો, અને એમાં પાછું છે ને કઈ રીતે લોકતંત્રનું એને આપણે મજબૂત કરી શકીએ એની આપણે જે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. ધન્યવાદ.